લોકસભાની ચૂંટણી અને સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું કે ગણતરી ક્યારે થશે અને પરિણામ ક્યારે આવશે. પરિણામના પહેલાના પરિણામો આવી ચૂક્યા છે. એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે અને એક્ઝિટ પોલમાં મોટાભાગના એક્ઝિટ પોલ 26માંથી 26 બીજેપીને આપી રહ્યા છે. એક બે એવા છે કે જે કહી રહ્યા છે કે એક જગ્યા પર કોંગ્રેસ છે એ ખાતું ખોલાવી શકે છે. અને આપણી સાથે ચૈતર વસાવા જોડાયા છે. ભરૂચની અંદર આ વખતે જેમણે મનસુખ વસાવાને ટફ ફાઇટ આપી છે, એમની પાસેથી જાણવું છે કે ભરૂચની અંદર માહોલ કેવો છે અને ચૈતરભાઈને શું લાગી રહ્યું છે. ચૈતરભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. જી નમસ્કાર. ચૈતરભાઈ, પહેલા જયારે આપણે મળ્યા ઇલેક્શન પહેલા, ત્યારે આપણે વાત થઈ હતી અને તમે એવું કહ્યું હતું કે ભરૂચની અંદર લગોલગ ફાઇટ ચાલી રહી છે, ટક્કરમાં છે અને મતદાન પછી આપણે વાત કરીશું. મતદાન પૂર્ણ થઈ ચૂક્યું, આવતીકાલે મત ગણતરી છે. જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, 0 થી 1 બેઠક મળી રહી હોય એ પ્રકારની વાતો ચાલી રહી છે. આણંદની બેઠક હોટ ફેવરિટ છે, તો પછી તમને એવું કેમ લાગે છે કે ભરૂચની અંદર ચૈતરભાઈ જીતી રહ્યા છે? અમને એટલા માટે એવું લાગી રહ્યું છે કે તમે જોયું હશે કે જે રીતના મતદાન પહેલા ભાજપનું તમામ મોવડી મંડળ અને મનસુખભાઈ વસાવા જે મારી સામે ઉમેદવાર હતા, એ લોકો 5 લાખની લીડથી અમે રમતા રમતા જીતીએ છીએ એવી વાત કરતા હતા. જેવું મતદાન થયું અને ભાજપના તમામ કાર્યાલયોમાં સન્નાટો આવી ગયો છે. આજે મનસુખભાઈને તમે પૂછશો એટલે આજે 2 થી 3 લાખની લીડની વાત કરશે. એટલે કહેવાનો મતલબ કે જે રીતના ભરૂચ લોકસભામાં મતદાન જે થયું છે, તમે જોયું હશે કે આ સીટ પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે અને વસાવા વર્સિસ વસાવા હતા અમે ઉમેદવાર. છતાંય મારી વિધાનસભા ડેડિયાપાડામાં હાઈએસ્ટ મતદાન થયું છે ગુજરાતમાં. સાથે ઝઘડિયામાં 2 લાખથી પણ વધારે મતદાન થયું છે, જ્યાં આદિવાસી વસ્તી છે. એટલે એ બતાવે છે કે આદિવાસી સમાજનું પણ જે ઝુકાવ હતો તે ઇન્ડિયા ગઠબંધન તરફ હતો. સાથે સાથે ભરૂચમાં બીજા ક્રમાંકે માઇનોરિટી સમાજ આવે છે અને માઇનોરિટી સમાજ ગઠબંધન હોવાના નાતે કોંગ્રેસના તમામ સાથીઓની મહેનત હતી અને એ મહેનતના નાતે એમણે પણ તન મન ધનથી મહેનત કરી અને તમામ માઇનોરિટી સમાજ અમારી સાથે હતો અને તમામ લોકોએ એક તરફી ઇન્ડિયા ગઠબંધનની સાથે રહીને મતદાન કર્યું છે. સાથે જે ક્ષત્રિય સમાજ હતો, ક્ષત્રિય સમાજે તો ખુલ્લામાં આવીને અમને સમર્થન આપ્યું છે અને એમણે જાહેરમાં મિટિંગો કરી, અમારી સાથે રહ્યા અને જે રીતના ભાજપના લોકો એમની સાથે જે વ્યવહાર કર્યો, એમની સાથે મારામારી કરી, પટેલ સમાજના આગેવાનો સાથે મારામારી કરી પૂના ગામમાં, એનાથી જ આખો માહોલ એક એવો ક્રિએટ થયો કે દલિત સમાજથી માંડીને તમામ વર્ગના લોકોએ અમને આશીર્વાદના ભાગરૂપે અમને સમર્થન આપ્યું છે. અને ભરૂચ લોકસભામાં જ્યાં ભાજપને ખૂબ મોટી આશા હતી, અંકલેશ્વર ને ભરૂચની શહેરી વિસ્તારમાં, ત્યાં મતદાન ઓછું થવાનું કારણ પણ એ સૂચવે છે કે ભરૂચ લોકસભામાં આ વખતે મનસુખભાઈને લોકો નિવૃત્ત કરવાના છે અને એક યુવા આગેવાન તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જે રીતે અમે ચૂંટણી લડ્યા છે અને લોકોનું જે રીતના અમને સમર્થન મળ્યું છે, એના પરથી અમે ચોક્કસ દાવા સાથે કહીએ છીએ કે આવતીકાલે અમે 50,000થી પણ વધારે મતોની લીડથી ભરૂચ લોકસભા જીતી રહ્યા છે. 50,000 કરતા વધારે મતની લીડથી ચૈતરભાઈ જીતી રહ્યા છો. તમે જે રીતે કહ્યું કે માઇનોરિટી સમાજે પણ મતદાન કર્યું હશે, મુમતાઝબેન તો પ્રચારમાં આવ્યા નથી. હા, મુમતાજબેન સાથે અમે કાયમ સંપર્કમાં હતા અને કોંગ્રેસના લોકો, એમના જિલ્લાના પ્રમુખો, એમના તમામ પદાધિકારીઓ, એમના કાર્યકરો દિવસ રાત મહેનત કરી છે. અમારા બૂથો પર પણ એ લોકો એક યોદ્ધાની જેમ ભાજપ સામે ઉભા રહીને તમામ લોકોએ 17 ફોર્મ લીધા ત્યાં સુધી હતા. એટલે ક્યાંય પણ કોઈની નારાજગી નહોતી. શરૂઆતમાં થોડી નારાજગી હતી પણ બધા સાથે રહીને અમે મહેનત કરી છે અને ભરૂચ લોકસભા જ્યારે અમે જીતીએ છીએ ત્યારે સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને અમે શ્રદ્ધાંજલિ આ બેઠક જીતીને આપીને અર્પણ કરવાના છે. એમણે એવું કહ્યું હતું કે તમે આમંત્રણ નથી આપ્યું, આપશો તમે તો એ આવશે. તમે આપ્યું હતું આમંત્રણ એમને? મુમતાજબેન સ્ટાર પ્રચારક હતા અને એમને ગુજરાત સમેત બીજા રાજ્યોની પણ જવાબદારી હતી. મેં શરૂઆતમાં એક ફોન કર્યો હતો ત્યારે કચ્છના વિસ્તારમાં પ્રચારમાં હતા. બીજી વખત અમારી વાત થયેલી ત્યારે એ સુરત કે નવસારી બેઠકના પ્રચારમાં હતા અને ત્રીજી વખત એટલે અમે કાયમ વાત કરતા હતા. એમના તમામ સાથી મિત્રો અમારી સાથે જ હતા અને મુમતાજબેન પણ છેલ્લા દિવસે સવારે એમનો ફોન આવ્યો હતો કે અમે બધા પહોંચી ગયા છે, હમણાં મતદાન ઊંચું થાય એવા પ્રયાસો કરીએ છીએ. તો અમે બધા જ લોકો સાથે હતા. ક્યાંય અમારી એવી કોઈની નારાજગી નહોતી. અમારી માત્ર એક ધ્યેય, એક લક્ષ્યાંક હતો કે ભરૂચ લોકસભા જીતવી કઈ રીતે. અને તમે જોયું હશે ગુજરાતમાં બીજી બેઠકોનો તો મને બહુ આઈડિયા નથી, પણ ભરૂચમાં ભાજપની એટલી મોટી પાર્ટી, એમનું સંગઠન, વહીવટી તંત્ર એમની સામે લડીને અમે આ વખતે
ખૂબ સારી રીતે લડ્યા છે. અમારી શક્તિનો ઉપયોગ અમે કર્યો છે, લોકોનું સમર્થન અમે લીધું છે. અમે ચોક્કસ દાવા સાથે કહીએ છીએ કે ભરૂચ લોકસભા અમે 50,000થી વધારે મતોની લીડથી આ વખતે જીતી રહ્યા છીએ. મનસુખભાઈ સતત 6 ટર્મથી જીતી રહ્યા છે, એટલે એક વર્ગ એવો પણ છે કે જે સતત મનસુખભાઈને મતદાન કરી રહ્યો છે. તમને લાગે છે કે શહેરી વિસ્તારનો વર્ગ કે એ વર્ગ જે મનસુખભાઈ સાથે જોડાયેલો છે તમને એમણે મતદાન કર્યું હશે, અથવા તો આદિવાસી સમાજનો એ વર્ગ તમારી સાથે આવ્યો હશે? તમે જોયું હશે કે જે રીતના ભૂતકાળમાં જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ થઈ, મનસુખભાઈ સામે માઇનોરિટી સમાજના ઉમેદવાર હોય છે દર વખતે. આ વખતે વસાવા વર્સિસ વસાવા છે, એટલે પહેલા જ્યારે એ લોકો હિન્દુ મુસ્લિમની વાતો કરીને ચૂંટણી જીતતા હતા, આ વખતે શક્ય નથી બન્યું. સાથે સાથે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ 30 વર્ષ આપ્યા છે. એમાં અમારો સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, તમામ સમુદાયના લોકોએ એમને 3-3 લાખની લીડ આપી છે. છતાંય પોતાની સરકાર હતી, મનસુખભાઈ ધારતા તો બધું કરી શકત, પણ નર્મદા નદીનું પૂર આવ્યું ત્યારે મનસુખભાઈ વસાવા કે એમનું ભાજપનું સંગઠન ક્યાંય લોકોની વચ્ચે ઊભું નથી રહ્યું. કોરોના સમય દરમિયાન ક્યાંય એ લોકો ઊભા નથી રહ્યા. આટલી મોટી જીઆઈડીસીઓ છે, છતાં યુવાનોને આજે રોજગારો નથી. જ્યારે નવા નવા પ્રોજેક્ટો આવે છે, નેશનલ હાઈવે આવે, જીએમડીસી આવે, જીઆઈડીસી આવે કે નહેરો આવે, જેટકોની લાઈન આવે, ત્યારે જમીનો તો એવી રીતના સંપાદન કરી લેવામાં આવે છે કે જ્યારે કોઈ એનો માલિક જ ના હોય, કોઈ ખેડૂત એનું વળતર માંગવા જાય એની સાથે પણ મારપીટાઈ કરવામાં આવે છે. ત્યારે લોકોએ મન બનાવ્યું છે કે આ વખતે મનસુખભાઈને નિવૃત્ત કરવાના છે, અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે, યુવા ઉમેદવાર તરીકે લોકોએ અમને સ્વીકાર્યા છે. ત્યારે આટલું બધું લોકોનું સમર્થન મળ્યું છે, અને અમે આજે ભાજપની ઓફિસોમાં આજે સન્નાટો છે. એ જ બતાવે છે કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. ચૈતરભાઈ, અંતિમ સવાલ મારો આપને એ છે કે જો તમે જીતીને આવો છો તો પછી તમે જનતા માટે કયા કામો કરવાના છો, ભરૂચ માટે અને નર્મદા માટે? હા, જે રીતના અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને શરૂઆતમાં જ અમે કાર્યાલય ખોલ્યા, એ રીતના જો જીતીને આવીએ છીએ તો તમામ 7 વિધાનસભાઓમાં અમારા કાર્યાલયો પહેલા અઠવાડિયામાં જ અમે ખોલી દઈશું, અને લોકોને અઠવાડિયાનો એક વાર નક્કી કરી દઈશું કે ભાઈ આ વારે ડેડિયાપાડા, આ વારે ઝઘડિયા, આ વારે ભરૂચ, અંકલેશ્વર, એટલે લોકો પોતપોતાના કામો લઈને આવશે. વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન હોય, પીવાના પાણીના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, રોજગારીના કામ હોય, ભ્રષ્ટાચારને લગતી ફરિયાદો હોય, દારૂને લગતી ફરિયાદો હોય, તમામ બાબતોને આવરી લઈને અમે આગળ વધીશું. સાથે સાથે આ જીઆઈડીસીઓમાં યુવાનોને કાયમી રોજગાર મળે, જે લોકોની જમીનો નેશનલ હાઈવેમાં ગઈ છે એમને વળતર મળે, જેમને આ વિસ્તારમાં ખૂબ ભ્રષ્ટાચાર ખતબદી રહ્યો છે એને અટકાવવાનું કામ અમે કરીશું, અને દારૂ બંધીનો ચુસ્ત અમલવારી થાય અમારા પ્રયાસો રહેશે, અને તમામ વર્ગના લોકોને સાથે લઈને અમે આગળ વધીશું. આભાર ચૈતરભાઈ, જમાવટ સાથે જોડાવા માટે. જી, ધન્યવાદ.